મુન્દ્રા ખાતે શિક્ષિકા શબીનાબેન સુમરા લેખિત પુસ્તક ઉજરડાનું વિમોચન કાર્યક્રમ આજરોજ મુન્દ્રાની દરજી સમાજવાડી ખાતે બારોઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા શબીનાબેન સુમરાના પુસ્તક ઉજરડાનું વિમોચન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બીએડ કોલેજ મુન્દ્રાના નિવૃત્ત આચાર્યશ્રી ડોક્ટર એલ.વી. ફફલ સાહેબ, મુન્દ્રા બીએડ કોલેજના હાલના આચાર્યશ્રી કૈલાશ નાંડા સર, અંજાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાધ્યાપક શ્રી રમજાનભાઈ હસનિયા, મુન્દ્રા કોલેજના આચાર્યશ્રી દીપક ખરાડી સાહેબ, સી.કે.એમ. કન્યા શાળાના નિવૃત્ત આચાર્યશ્રી હિનાબેન જાની, મુન્દ્રા નાયબ મામલતદાર શ્રી વિશ્રામભાઈ ગઢવી તેમજ સી.કે.એમ. કન્યાના નિવૃત્ત શિક્ષિકા પરીનબેન ખોજા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી। ત્યારબાદ સુમરા સલમાબેને ઉપસ્થિત સર્વે લોકોનું ભાવસભર વાણીમાં શાબ્દિક સ્વાગત કર્યું હતું। પુસ્તક અને લેખક પરિચય સૌને સાંભળવા ગમે એવા જાણીતા વક્તા પ્રાધ્યાપક ડોક્ટર રમજાન હસનિયા સાહેબે પોતાની આગવી શૈલીમાં આપ્યું હતું। ડોક્ટર હિનાબેન જાની અને પરીનબેન ખોજાએ લેખિકા, જે એમના પૂર્વ વિદ્યાર્થી હતા, એમના વિશે અને સાહિત્ય વિશે વક્તવ્ય આપી આશીર્વાદ પાઠવ્યા હતા। લેખિકા સબીના સુમરાએ પોતાના અનુભવો, વિષયની સંવેદના અને સર્જનના ક્ષણોથી શ્રોતાઓને અવગત કર્યા હતા। મુખ્ય અતિથિ એલ.વી. ફફલ સરે ગુજરાતી સાહિત્યમાં આવી રચનાઓ સમાજમાં સંવેદનાની નવી લહેર લાવશે તેવું જણાવી સુંદર વક્તવ્ય આપ્યું હતું। આભાર વિધિ શિક્ષિકા જયાબેન સોધમે અને કાર્યક્રમનું સુંદર સંચાલન કવિયત્રી શિક્ષિકા શબનમબેન ખોજાએ કર્યું હતું। મુન્દ્રાના પૂર્વ બીઆરસી ડોક્ટર મોહનલાલ પરમાર અને મુન્દ્રાના સાડાઉ સીઆરસી કવિબેન સોલંકી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આવી રીતે પુસ્તક વિમોચન કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। નમસ્કાર મિત્રો, હાલ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં અમે ઉપસ્થિત છીએ અને એક લેખક છે સબીનાબેન, એમનું એક પુસ્તક બહાર પાડ્યું છે જેનું નામ છે ઉજરડા। શબ્દ બહુ મહત્વ છે। આ શબ્દને આપણે સમજીએ તો ઘણું ઊંડાણમાં જવું પડે, કારણ કે એમના નામની એક પુસ્તક એમને બહાર પાડી છે। હવે આ પુસ્તક વાંચશું ત્યારે આપણે ખબર પડશે કે પુસ્તકમાં શું શું રહસ્ય છે, શું વાંચવા લાયક છે। કારણ કે આજના સમયમાં આધુનિક યુગ છે બેન, આધુનિક યુગમાં કોઈ પાસે મોબાઈલમાં વાંચે, બાકી ચોપડીમાં તો કોઈ વાંચતું નથી। તો હાલ તો સૌથી પહેલા બેન આપનું નામ અને પરિચય આપી દો। મારું નામ છે સુમરા સબીના અને હું બારોઈ પ્રાથમિક શાળામાં 15 વર્ષથી 6 થી 8માં જોબ કરું છું। આજે તો એક નાનકડું એવું આયોજન હતું જેમાં પોતાના જ બધા લોકો હતા અને મેં એક લઘુ નવલ લખી છે જેનું નામ ઉજરડા છે અને સ્ત્રી વિષયક છે, તો એનો નાનો એવો વિમોચન કર્યો છે। અને એના સિવાય બીજા પુસ્તકો ઉપર કાર્ય ચાલુ છે, પણ હમણાં મારું પીએચડી નું કામ ચાલુ છે। એટલે એવું છે, લખવાનો તો ખૂબ જ શોખ છે મને પહેલેથી, પણ પહેલે ક્યારે સાચવીને રાખ્યું નહોતું, પણ અમુક અનુભવો એવા થયા અને મેં પછી પીએચડી સ્ટાર્ટ કરી એટલે વાંચન પણ વધ્યું। ત્યારે બીજા લેખકોને જ્યારે વાંચ્યું ને ત્યારે એવું થયું કે હું પણ એવું કંઈક લખી શકું છું, અને એના માટે જ મેં લખવાની સ્ટાર્ટિંગ કરી છે। સમાજને મેસેજ આપે છે ને કે આજની સ્ત્રીઓ છે ને ઈ નબળી નથી, એ બધા જ સંજોગોમાં, કપરા સંજોગોમાં પણ ટકી રહે છે। હા, એની નબળાઈ છે જે લાગણી, પણ એના ઉપર પ્રહાર થાય ત્યારે ટકી રહે છે। એના માટે છે ને સ્ત્રીઓને ઈ પ્રેરણા મળશે એમાંથી। પુસ્તક ખરીદવું હોય તો હું એને છે ને એમેઝોન ને એના ઉપર પણ બધી પુસ્તકનું એનું રાખવાની છું। મને સંપર્ક કરી શકે છે। હું બારોઈ પ્રાથમિક શાળામાં શિક્ષક છું અને લાઇબ્રેરીઓમાં પણ એ ભુજની લાઇબ્રેરીઓમાં છે ને એને હું આપવાની છું। એમના તો આભાર શબ્દોમાં વ્યક્ત કરી શકું એવું છે જ નહીં। આ બધા મારા ગુરુજનો છે, જે છું ને એમના લીધે જ છું। બીજા મારા મિત્રો છે, બધા કુટુંબીજનો છો, એટલે કોઈનો આભાર તો હું શબ્દોમાં વ્યક્ત ન કરી શકું। જીવનભર એમની હું ઋણી રહીશ। એ સંદેશ આપીશ કે છોકરીઓને ભલે ભણાવે નહીં, અમુક સમાજમાં નથી ભણાવતા, અમારા સમાજમાં પણ ઓછું ભણતી, પેલે હવે તો ભણે છે, તો સ્ત્રીઓ છે ને બધું કરી શકે છે, પણ પેલે છે ને એને ભણવું પડશે। ભણશે તો બધું થશે, ભણવું જોઈએ કન્યાઓને। થેન્ક યુ। रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स।